આ એ જ લોકો છે જે ભારતનું ભવિષ્ય બનાવશે, ભારતનું ભવિષ્ય ઘડશે. એમ આ સ્ટુડન્ટ છે. એટલી બધી ભૂમિકા નિભાવે છે ને તેના અવાજે બહાર નહીં નીકળે તો આમ એક્સાઇટેડ, આમ અવાજ આમ ઊંચો હોવો જોઈએ આપણો. તો અત્યારે હું સ્ટુડન્ટ તરીકેની ભૂમિકા નિભાવી રહી છું. બે દાડા માટે બે દાડા નહીં, વળી પાસ થઈ જાવ તો પાછું બીજો 2 મહિના નહીં ખેંચવાના. તો હેલો દોસ્તો, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાને ચિડિયાઘરમાં ને ગોસો ફેમિલી બ્લોગમાં. કાલ અત્યારે મને શું કે ખબર છે, મમ્મી તું ભણવાનું મૂકી દે. કેમ? ટાઈમ નહીં મળતો ને, એનો ટાઈમ મળતો નથી. એનો રીઝન એવું છે જો અત્યારે કંટાળ્યો છે એટલે અત્યારે રેન્સિન ઘેર મૂકીએ મને, અને હા મેં બંધ છે મકાન. છોકરાઓની પરીક્ષા છે, મારે પરીક્ષા છે, એટલે અમે બધા એની જોડે કોઈ મસ્તી કરાવવા તમારા બધા પગ ભાગી બેઠા. તમારા બેના કરતા સારામાં સારું કોણ ખબર છે? માહી મસ્ત ઉગી જાય છે. એવું જીવન બિંદાસ. કાલ સારું પેપર છે તો ભાઈ કાલે આપણે રાષ્ટ્ર લેંગ્વેજ એનો પેપર છે. એ લોકોને તો બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનો આપણા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. જો ચેક કરવા માટે આવ્યા હતા કે બહુ વાંચે છે કે પછી ખાલી મોબાઈલ લઈને બેસી રહે છે. એક બાજુ પરીક્ષા લાવવાની છે, એક બાજુ વિડીયો ઉતારવાનો, ઘઉં સાફ કરવાનો, અને એક બાજુ ઘરનું સંભાળવાનું. એટલે કેટલું મગજ ઉપર ટેન્શન કે તો લોડ લઈને દોડવાનો. તોય દોડવાનું બરાબર. એટલે બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાના મારા ઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો અમારે છે ને કાકા એનું તો પરીક્ષા પતી જાય, હજી 3 જણની પરીક્ષા બાકી છે બરાબર. 2 નાનો અને એક મોટી, 3 પરીક્ષા બાકી છે. હું રવિવારે ફ્રી થઈશ, આ લોકો સોમવારે ફ્રી થશે. આપણે મેઇન માણસ બતાવીએ તમને બધાનો, જો ઉઠી ના જઈ હોય ને તો અમારે સૌથી તો તમને લાગે છે આનો પરીક્ષા હોય એવું? કારણ કે હિન્દી પેપર બધું આખું આવડે છે. આખું આવડે ને મારે હિન્દી પેપર હે ને, મજા તો અલગ છે. હા એને ઊંઘું ગમે છે ને, તને ભણવું ગમતું નહીં, એને ભણવું ગમતું નહીં, તને ફરવું ગમે છે, એને ઊંઘવું ગમે છે. ફરક એટલો જ છે. એટલી મસ્ત ઊંઘી જતી ને મારી તો તારા હું બોલે એટલે તું ઉઠી ગઈ. આપણું જીવન ઊંઘમાં જ કાઢવાનું. તો ચલો ભાઈ આપણે આપણા કામ ધંધે લાગી જઈએ. કાલનો બ્લોગ પૂરો થઈ ગયો તો એને એડિટિંગ કરી દઈએ. પણ માહી તને માર્યું કઈ રીતના? જો હવે એને કમ્પ્લીટ મારી, બાકી પેલા હાથ રાખીને મારી દો. હા બસ હતું. આ બાજુ જોજે, આ બાજુ જોજો. ચા ઢોળશે, ચા ઢોળશે. છોડ દે, છોડ દે, છોડ દે. મને ખબર છે એન્ડ આવી ગયો છે. ચતર 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 અંદર ચતર અંદર જતો રહ્યો. ચલો ગાયબ, બખોલમાં જતો રહ્યો, ગાયબ થઈ ગયો. વાઘની બખોલમાં જતો રહ્યો. હા જો આ શું કર્યું તમે? આ ચા છે અને ચામાં છે ને મમરા નાખી દીધા છે અને ચા ને મમરા આવી રીતે ખાઈ જાય. તમારા દાંત નહીં બોખા થઈ ગયા છો તમે? મજા બોખા થઈ ગયા, બોખા મજા આવે ખાવાની તો મજા આવે ને. બહુ જ બોખા થઈ ગયા છો, દાંત નહીં થાય. આવી રીતે મમરા ને ચા ને બધું મિક્સ કરી ખાવું પડે. મને ના ભાવે, આવું બધું ના ભાવે. તમને ભાવે? જીતુ કાકા આવી જાય ખાવા પડે. ડબ્બા સાફ થઈ રહ્યા છે. મમરાનો ડબ્બો સફાચપ થઈ ગયો છે. આમ તો ખાય ને પણ કોઈ નાસ્તો નહીં, એટલે બધા કેવા મમરા દબાઈ ખવાય છે. હમણાં બીજો નવો નાસ્તો ને તો કોઈ મમરા અડે નહીં સારા નાસ્તામાં. પણ હવે આ જ નાસ્તો રાખવાનો એટલે વાંધો ના આવે. શું કેવું? એકદમ હેલ્ધી. ઓલા ભાઈ જો પગમાં વાગ્યું છે આમને અને ખુરશી બેઠો છે ઓલો
બોલો તો ગાઈઝ અત્યારે હમણાં જસ્ટ મમરા ખાઈને બેઠા અને હવે મેગી ખાયો. ચાર મમરા ખાતો તો વારે લાગી નહીં. તો પાછી મેગી ખાવી આવી ગયો. ઘઉંની મેગી લાવવાની આપણે પેલી મેગી આ ઘઉંની જ છે. હા ના તો ઘઉંની જ છે પેલી બનાવીએ સોમ કરીને અમે ઘઉંને બહુ બનાવતા અમારા મમ્મી બધા અમે જોઈ નહીં સેવો. કદી જોઈ નહીં તો સેવો મોટો પાટલો હોય ને પાટલા પર બેસી આ જવાનું કરવાનું એટલે બેસન મસ્ત પટલી મેં તો પટલી અમે બહુ મમ્મી પાડતા નહીં જોઈ પણ અમને મેં તો ત્યારે પાડતા હતા. કહું આને ખબર જ નહીં કોઈ તમે પાડતા હતા? એ તો મહેસાણા તો આપણે બધા જ હમણાં ઉપર બેન પાડતા. આપણે જ આવડતું નથી. આપણે પિક્ચરમાં વાંચતા હતા. એ પેલા મશીન હું લઈ નતું એકદમ બેઠી હતી ને. બેઠી જ હતી ને તો. એ હંચા ઉપર ને બધું પાટલા પાછી પર હું આટલા ઉપર લે આપણા. આપણો પાટલો તો શીખવા જેવી કા. આ ખૂબ સરસ. મારે કલ્ચમાં આગી જજે તો અમો હોય તો હારી વાત છે ને કદી તો પપ્પા તમે મમ્મી ઘસે ઘસે એટલે તમે અંદર ના જતા રહો. આમ ધક્કો મારું તો હાથેથી પકડી જાય ને પાછું હાથમાં પિક્ચર આવે. રિએક્શન નહીં. ત્યાં મસ્ત. બે દાડા કોઈ reaction નહીં મળે. હું લેવડાવું તો હું free હોય લેવડાવો તો આજ બને. તો આ બધા ઘરમાં એવા બેસી ગયા છે ને ઘરમાં લાઇટ જ નથી આ જનરેટર ચાલુ કર્યું છે એટલે બહાર લિફ્ટ અને એરિયા ચાલુ છે આ બધા નીચે જ્યાં હતા લિફ્ટમાં ભરાઈ ગયા તો હમણાં ના તો પાડી હતી જવાની લાઈટ જાય ને તો પછી જનરેટર ચાલુ થઈને આવતો રહ્યો. પાછું જો ચક આવે તો પાછું આ મોબાઈલ લાઇટો કરીએ છે ને બધાનો જઈ રહેશે. ગરમી લાગે છે. બપોર જેટલો બાયરો હતો. મેં માટી એટલી ઉડી હા, અત્યારે તો પવન જ નથી. અને અત્યારે પવન નહીં બોલો શેર છે ક્યાં અત્યારે પવન જ નહીં શું કરીએ ક્યાં અને બપોર કેટલો પવન હતો બધા કેમેરામેન આવી ગયા છે જોજો બાના પડે મારી આરતી ઉતારસ જો જા તો જા તું હચુ બાનો પડછાયો જો હચુ બાનો પડછાયો જો આરતી ઉતાર બાદ નાચે છે જો તો તને નહીં ખાવ પડતી વાજ્યું હું વાજ્યું ઓહો પેલી નીચી નમી હતી માથામાં વાગ્યો પેલો પથરો પણ જોઈએ ના બકા હા તો વાંધો ના જોવો તો રોદાર હો ઊંધો ભાઈ જા તું ઊંધો ભાઈ જા. બપોર આ જાય બધા ટ્રેન્ડિંગ જતા રહ્યા ગયા આપણે અત્યારે નવો આવ્યો, આપણે કાઢીએ. અથવા ડિસ્કો કાઢો અથવા ડિસ્કો કાઢો ગાર્ડન ડીલ થઈ ગયું ચમ હું એકલો જ વાંચતો નથી બીજા બધા વાંચે છે વાગે છે રાતના 11 અને વાગે છે રાતના 11 અને પેલું નહીં આપણે કેવું કહેવાય કે ચૂંટણી હોય ને ચૂંટણી એમાં સિટીમાં તો બરાબર સિટીમાં રસાકસી હોય જ છે પણ ગામડાની અંદર જ્યારે સરપંચની ચૂંટણી હોય ને એટલે એવું કહેવાય કે આગળની રાત હોય ને એટલે તમે જુઓ તો આમ એટલું આમ લોકોના ઘેર એટલા ભજીયા પહોંચી જાય ને એટલા ગોટા પહોંચી જાય ને એટલા ચવાણા પહોંચી જાય ને એવું છે એટલે આમ મહેનત કરવા વાળી રાત કહેવાય આમ એવું ને એવું આપણા ઘરમાં થયું આ બધા આ મોબાઈલમાં વચવા બેઠી છે આ ચોપડી લઈને આ બૂન ચોપડી લઈને બેઠી છે આ બૂન તો ઊંઘી જતી શાંતિથી એટલે અત્યારે જાગે છે સવારે આવીને ઊંઘો 5 મિનિટે નહીં બોલી. તો જેવી આંખો મીચાઈ ને તમે આયા. અને પેપર કેટલું સહેલું પેપર આપણી રાષ્ટ્રભાષાનું પેપર છે અને કેટલા 11 વાગ્યા સુધી વાંચી છે આ અંગ્રેજી હતું ત્યારે તો આટલું બધું વાંચ્યું નહીં રાત્રે ઊંઘી જાય માતૃભાષામાં રાષ્ટ્રભાષા વાંચે છે બોલો જોરદાર કહેવાય આમાં વધારે માર્ક્સ લાવવાના ને રાષ્ટ્રભાષા કહેવાય આપણે માન હોવું જોઈએ એનું એટલે ના બા. બોલીએ નહીં એકથી બિચારી હવે જો ભાઈ મમ્મી શું કરે છે અમારા ઘઉંના કટ્ટા તો હજી હાલ નહીં જાય કારણ કે બહુ વાર લાગશે ઘઉંના કટ્ટા જતા તો અને મમ્મી બનાવી રહી છે અમારા બધા માટે હળદરવાળું દૂધ પેશન્ટો માટે હે ને દૂધ ને હળદર અને એમાં થોડો ગોળ ગોળ અને સાધારણ મીઠું નાખી ના દેવાનું એટલે પીવું એટલે કશું થાય નહીં ઉધરસ ના થાય કશું અને નહીં. સારું એમ હળદર બહુ સારું ચલો તને જય માતાજી ગુડ નાઇટ
હેલો બધાને, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. બધાને ગુડ નાઇટ. સવારના નવા બ્લોગમાં મળીશું. તો ઊંધી બાય, ટાટા.